વડોદરા મહાનગરપાલિકાની મલાઈદાર સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં 3 દરખાસ્તો મૂકવામાં આવી હતી. પહેલી દરખાસ્તમાં 17/11/2023 થી 31/12/2023ના ઓડિટ રિપોર્ટ જાણમાં લીધા હતા. પૂરની પરિસ્થિતિને કારણે વડોદરા શહેરના રસ્તાઓની જે પરિસ્થિતિ થઈ છે, સાથે વરસાદ પણ શરૂ છે અને ગણપતિ મહોત્સવ પણ હોવાથી રસ્તાઓના સમારકામ માટે દરખાસ્તને પણ મંજૂરી માટે મૂકવામાં આવી હતી, જેમાં ₹2500 પ્રતિ મેટ્રિક ટનના ભાવે પેચવર્કનું કામ અને ₹68 પ્રતિ ચોરસ મીટરના ભાવે સીલકોટ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ નવલખી કૃત્રિમ તળાવમાં HDB સીટ નાખવાના કામને પણ મંજૂર કરવામાં આવ્યું હતું. આ સાથે સ્થાયી સમિતિના સભ્ય ભાણજી પટેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ભૂખી કાંસ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેમણે ભૂખી કાંસની આસપાસ થયેલા દબાણો બાબતે માહિતી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે વર્ષોથી તેમણે વડોદરા શહેરમાં ઘણી વખત પૂરની પરિસ્થિતિ અનુભવી છે, જે કારણે તેમને ખ્યાલ છે કે ભૂખી કાંસમાં આવતા વધુ વરસાદે પાણી નિકાલ કેવી રીતે લાવી શકાય. એ દરખાસ્ત ચીફ ઓડિટર શ્રીના રિપોર્ટો હતા 27/11 થી 3/12 સુધીના, 4/12 થી 10/12 સુધીના, 11/12 થી 17/12 સુધીના અને 18/12/2023 થી 24/12/2023ના, તેમજ 25/12/2023 થી 31/12/2023ના આ દરખાસ્તને જાણમાં લીધી છે. 2 વધારાની દરખાસ્ત હતી. એમાં વડોદરાના રસ્તામાં પૂરની પરિસ્થિતિ બાદ અને જે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે જે ખાડા પડ્યા છે અને બીજી બાજુ વરસાદ પણ છે, ત્યારે ₹2500 પ્રતિ મેટ્રિક ટન અને ₹68 પ્રતિ ચોરસ મીટરના ભાવે સીલકોટ કરવાનું અને પેલું પેચવર્કની કામગીરી માટે ₹2500 પ્રતિ મેટ્રિક ટન આ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો પાસેથી પણ લેવામાં આવશે, જેથી કરીને વહેલી તકે આવનાર 1 અઠવાડિયાની અંદર પેચવર્કનું કામ યુદ્ધના ધોરણે કરી શકાય.